મનથી અમે મજ્યા, પરમાત્માને મેળવવા મનથી ખૂબ મજ્યા. ડાકોર ગયા દર પૂનમે, સવારે ઉઠીને ટાઢા પાણીથી નાયા, આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરેલા છે. આખો શ્રાવણ મહિનો કેમ પરમાત્મા મળે પણ મળ્યું નહીં. આ શરીરમાં ઉપાધિ આવી, અપ્પા કરાતી હેડીને જા પગમાં ચોદો પડ્યો, પરમાત્મા મળ્યા નહીં. વેલા ઉઠીને 5 વાગે પડિયામ પ્રસાદ લઈને ડાકોરના મંદિરમાં ઉભા રહ્યા. 5000 માણસો આવી દર્શન કરવા માટે, અને ધક્કો મારે હું પડી ગયો નેચે પડી ગયો, તાવ આવી ગયેલો હેડી ગયેલાથી. મેં કહ્યું આવા ભગવાનની જરૂર ને આ ભગવાનનું ભજન કરવું નથી. એલા મારા સદગુરુની કરુણા થઈ, કાલિદાસ મહારાજ મળ્યા. એટલે આ પોતત્વના શરીરમાં પરમાત્માનો અનુભવ કરાય. ક્યાં બોલે તે બીજો નહીં, ભીમો કહે ભગવાન, ચારો ઘરનું શેઠું વશ ભારે નહીં કોણ. આપણી આ ગીત દશા થઈ. આપણો 100 વર્ષ આ શરીર 100 વર્ષ રહે, પણ આ વશુ આપણે છે ને આપણા કોણ ના જો ગમે એટલી બાધાઓ રાખો, ગમે એટલા મંત્ર બોલો, ગમે એટલી માળા કરો, ચીડે ફરો, પણ આપણા કોણ આપણે જોઈ શકીએ નહીં. પણ કોણ જોવા હોય તો શું કરવું પડે? 10 રૂપિયાનું દર્પણ લાવીને આમ જોઈ લેવાનું. કોણ દેખાઈ જાય ને, હા, એ સદગુરુ દર્પણ રૂપી માધ્યમ છે. સદગુરુ છે માધ્યમ છે. જોવાના તો આપણે જ. કોણ કાને જોવાના? દર્પણમાં દેખાય ખરું, પણ જોવાનું તો આપણે જ. ઓધરાન દર્પણ આલો તો કશો અર્થ નહીં દર્પણ. એમ અજ્ઞાની સદગુરુ મળે તો કશો અર્થ નહીં. આપણી જો દેહ દ્રષ્ટિ ના જાય તો સદગુરુ તો શું કરે? સદગુરુનો કશો ઉપાય છે? જાગવાનું તો આપણે જ. અહીં તો હુઈ જવાય ભાઈ, અને આપણે જગાડીએ તો વસ્તુ એને ઉગાડવાની છે ને. હા, જગાડવાની આપણી ફરજ છે. પણ વશ ના ઉગાડે તો શું કરવાનું? એટલે દ્રષ્ટિ જેની દ્રશ્યમો